ગણેશ વિસર્જનને લઈ વડોદરા કોર્પોરેશને તૈયારી કરી લીધી છે। કોર્પોરેશન દ્વારા નવલખી હરણી, ભાયલી, સમા, ગોરબા, વાઘડિયા રોડ ઉપર અલગ અલગ જગ્યાએ 8 તળાવ બનાવવામાં આવ્યા છે। મંતવ્ય ન્યૂઝ કોર્પોરેશનની આ તૈયારીના રિયાલિટી ચેક માટે સમા કૃત્રિમ તળાવ પહોંચ્યું હતું। તળાવ ઉપર મોટા ગણેશજીના વિસર્જન માટે ક્રેન, તરાપા, રબર ટ્યુબ સહિતની વ્યવસ્થાઓ હતી, પરંતુ કેટલીક ક્ષતિ પણ નજરે આવી। અહીં રેસ્ક્યુ કરવા માટે ફાયરની ટીમની વ્યવસ્થા નથી। જો કોઈ દુર્ઘટના ઘટે તો આરોગ્યની ટીમ કે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા નથી। ત્યારે ગણેશ વિસર્જન કરવા માટે આવેલા નાગરિકે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે। સંસ્કારી નગરીમાં ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। આવતીકાલે ગણેશ ચૌદશ છે, એટલે આવતીકાલે નાગરિકો મોટા પ્રમાણમાં ગણેશનું વિસર્જન કરશે। ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે સમા અની લિંક રોડ ખાતે આવેલા સમા કૃત્રિમ તળાવ ખાતે। આપ જોઈ શકો છો કે આ સમા કૃત્રિમ તળાવ છે। અહીંયા સ્થાયી સમિતિના અધ્યક્ષે તરાપા મૂકી દીધા છે અને સ્ક્રીન પર જોઈ શકો છો એમ ક્રેન મૂકી દીધી છે। અહીંયા આજે પણ લોકો ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યા છે, પરંતુ જે પહેલા વિસર્જન કરી ગયા તેમની અહીંયા ગંદકી દેખાય છે। એટલે મહત્વની બાબત એ છે કે તળાવ સાફ સફાઈ કરવામાં નથી આવ્યું। મહત્વની બાબત એ છે કે વડોદરા મહાનગરપાલિકાએ જણાવ્યા અનુસાર અહીંયા નથી કોઈ ફાયર બ્રિગેડની ટીમ અવેલેબલ, કે નથી કોઈ એમ્બ્યુલન્સ, કે નથી કોઈ આરોગ્યની સેવા। એટલે વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષના નિવેદનો માત્ર પોકાર સાબિત થઈ રહ્યા છે, કાગળ પર સાબિત થઈ રહ્યા છે। આપણે ગણેશ વિસર્જન કરવા આવેલા ભાઈને પૂછીશું, શું કહો છો? નાના ભૂલકાઓને લઈને અહીંયા ગણેશ વિસર્જન કરવા આવ્યા છો, અહીંયા શું શું તમને ક્ષતિ દેખાય છે અને શું સુવિધા નથી? સરકારશ્રીને મારે એટલું જ કહેવું છે કે આજે અમે 10મા દિવસે વિસર્જન કરવા આવ્યા છે। નાના છોકરાઓ છે, વડીલ છે, ભાઈઓ બહેનો બધા લઈને આવ્યા છે, પણ હવે અહીંયા કોઈ મેડિકલ ઇમરજન્સી કોઈને કશું થઈ જાય, આજે તો ભીડભાડ ઓછી છે પણ કાલે વધારે હશે, કઈ મેડિકલ ઇમરજન્સી થઈ જાય, કોઈને કંઈક હૃદયનો હુમલો આવે, કશું બી, એની માટે ફાયર સેફટી નથી, કોઈ એમ્બ્યુલન્સની સુવિધા નથી અને થોડી સાફ સફાઈ નથી। એ બધું થોડું સરકારે વિચારવા જેવું વાત છે। બાકી તો આટલું જ મારું કહેવાનું છે। એટલે સ્વચ્છતાની વાત કરનાર મહાનગરપાલિકા તળાવને સ્વચ્છ નથી કરી રહી, સાથે મહત્વની બાબત આરોગ્ય સેવા પણ ઉપલબ્ધ નથી કરાઈ। આશા રાખીએ મંતવ્ય ન્યૂઝનો અહેવાલ જોઈને કુંભકર્ણની નિંદ્રામાં પોડેલા સ્થાયી સમિતિના અધ્યક્ષ જાગે અને તાત્કાલિક નાગરિકોને સેવા ઉપલબ્ધ કરાવે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।